લાગુ? આશીર્વાદ પ્રધાનજી, આશીર્વાદ. બોલો અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ છે આપણી સોનગઢની પ્રજા સુખી કે દુખી. અરે બાપુ, તમારા જેવા રાજા હોય હા, અને મારા જેવા પ્રધાન હોય ને સોનગઢની નગરી બાપુ હમણાં બહુ બગડી ગઈ છે. પ્રધાનજી એમ કેમ? અરે એમ કેમ બાપુ? અરે મારું કયું કોઈ માનતું નથી અને નથી માનતું તમારું કોઈ કયું, અને ઓલી દુકાનોના માવા કોઈ મેકતું નથી. દુકાનના માવા ખાઈ ખાઈને બાપુ પ્રજાના મોઢા ભીડાઈ ગયા, અને બાપુ સિટીમાં તો પાણીપુરી કોઈ ખાઈ હગે જ નહીં. કાંઈ મોઢું ખુલે નહીં, કાંઈ પાણીપુરી અંદર જાય નહીં. અડધી ફરધી જાય તો અડધી પિચકારી પુસ્તકાની બાયણે નીકળે. પ્રધાનજી તલવાર પેલા બેન મારો. હા બાપુ, તલવાર મ્યાનમાં જ છે. અને બાપુ શિયરિયન ગલીએ નકરી પાનની પિચકારી માર્યા નાખે. એટલે બાપુ હમણાં બહુ બગડી ગઈ છે. પ્રધાનજી પ્રજા સુખી થઈ જાય, રાજમાં શોકી ફેરો કરો. આપણી રાજની અંદર શોકે ફેરો બાપુ સાલ. હા બાપુની મીઠાઈ છે ને? કેમ છે મીઠાઈ? એટલે મીઠાઈ છે તમારી. પ્રધાનજી મારી પાછળ શોકી ફેરો કરવાનો. તમે હું બોલ્યા છો? રાજની અંદર શોકી ફેરો બાપુ? પ્રધાનજી ડેલીએ શોકી ફેરો કરવાનો હોય. તે પેલા રાજમાં બોલ્યા એટલે મેં રાજમાં ચાલુ કર્યો. હવે કીધું ને. હવે તમે આરામ કરો, હું શોકી ફેરો ચાલુ કરું છું. હું પૂછું મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું રે ફરું છું. કયું નો એલા હાથ કરું છું સાંભળતો નથી. એલા દોઢ ફૂટિયા, અરે દોઢ ફૂટિયા વાંથી ધક્કા હું મારે? પણ મેં તને બે ત્રણ હાથ કર્યા તું સાંભળ્યો નહીં. લા હું ભજન ગાતો હતો એટલે મને કઈ ખબર નહોતી. આ એ અવાજ આવતો તો કઈ કામ હાલતું તું. તાતા અડધી રાતે વાંથી હું ધક્કા મારે ગોરીલા વાંદરા જેવા. તાર મહારાજા શું કરે? અમારા મહારાજા તારે સીકી ડીકી ટીમ એમ તે ઉઠાય. તારે હું કામ છે? પણ સંદેશો લઈને આવ્યો. સંદેશો? હે બાપ ખડે વજાઓ. બાપુ તમે કેમ સીકી ડીકી ટીમ થઈ જાવ છો? બાપુ ઓલો સંદેશ આપવા આવ્યો. પ્રધાનજી અડધી રાતે સંદેશ આપો. સંદેશ આપો લઈને આવ્યો, મારે કઈ ના પડવી. પ્રધાનજી જે આવ્યો એને પાછો જ આવજો. સવારે 4 વાગે આવજો. નથી જોતું તો કઈ નહીં. એ ભાઈ અમારા વાળું શું કે છે? આપણે સંદેશ આપો નથી જોતું. તો અમારા બાપુ અકેલા વાસે છે એમ એટલે સંદેશ આપવા વાળો તો રડતી પકડ. વોટ ઇટ ધીસ? વોટ ઇટ ધીસ? ગાંઠિયા એલા મને કઈ ટપ્પા નો પીડા. હા બાપુ ઓલો હોસીન મશીન વાળો. પ્રધાનજી આપણા રાજમાં કઈ વસ્તુ બાપુ ઓલો ઠઠડિયું છે બરાબર હાલતું નથી. હું વાંધો એમાં? એમાં બધા કપડા કધોડિયા થઈ જાય છે. બીજું સાઈડમાં પડ્યું હે ને? ક્યાં પડ્યું છે? તમને નો કહેવાય. ગોડાઉન માં પડ્યું છે ને? મને ક્યાં ખબર છે? એ ભાઈ અમારે હોસીન મશીન નો હાલે. અમે બોરું કુટુંબ છે ભાઈ. હે લાઈટ વહી જાય તો શું થાય? અમારા બધાય કપડા કધોણિયા થઈ જાય. હા ઈ આલી બાજુ હોરિયાની ડેમ, હા ઈ હાસુ બોલા. પછી હોરિયા આવે, હા પછી આલી બાજુ વાસપરી આવે. હા ઈ હાસુ. હે જી ડેમ માં લુગડા ધોવા હોય હા. એલી બાજુ જવાનું. ઈ હાસુ. બબે પેટમાં બાજરાનો રોટલા નાખી દે અમારી બાયુ, અને માથે લુગડાનો ભારો લઈ અને લાટાકા 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 કરી દે. નદી હાલી જતી હોય અને ઈ નદીએ બેઠી હોય અને ઈ લુગડા ધોકાવતી હોય, ઈ મેલ હરડા ઢેઠો જાતો હોય. એવા વોશિંગ મશીન માં કપડા નો થાય. ઈ કાયમી નાતાન કાયમી ધોતા હોય ને એના કામ ના છે. આપણે અઠવાડિયે નાવું અઠવાડિયે ધોવા હોય એ વોશિંગ મશીન માં કધોણિયા થાય. એટલે વોશિંગ મશીન પકડાઈ પાછળ જા નકર મારો બાટલો ફાટી જાય. હું બોલ્યો? જા નકર મારો બાટલો ફાટી જાય. બાપુ
રિલાયન્સ કંપનીનો ગેસના બાટલા વાળો આવ્યો. પ્રધાનજી તમને ત્યાં શું લેવા રાખ્યા? ગેસના બાટલા લેવા. તમારો પણ હવાજ શું લેવા રાખ્યા તમને? હે? શું લેવા રાખ્યા? ગેસના બાટલા લેવા. હા બાપુ અહીં જ થાય છે. ના હાથમાં છે. ટીચિંગ થઈ જાય પછી. હા બાપુ પ્રધાનજી તલવાર મેનમાં રાખો. તલવાર મેનમાં પણ તૂટોડી જાય. તલવાર મેનમાં કેમ ભારી વહી જાય? પણ પડખે આવું. બાપુ બાપુ પાઈ લાગુ પણ દબા. જાવ શું બાપુ. એલા હોજલા ફટાક્યા ફૂટેલા. ઓય સેના ફટાક્યા ફૂટે. સેના ફટાક્યા ફૂટે. ઠીક છે ને ફટાઈ ગયા. હા. એ તો દિવાળી મહિનો ગયો તો. હા એટલે નાના નાના ભલકાવે ઝીણા ઝીણા ફટાઈ ગયા ફોયડા. ઠેક હા ઈ અને મોટા મોટા બાકી રહી ગયા હતા. એવું હતું. એટલે હું ને માર બાપુ તારે સુસુરિયા કરી હા ઈ હાસો. એટલે ઈ હાલે છે. હા મેં હું કીધું ભાઈ અમારે ગેસના બાટલા નો હાલે. નો હાલે. અમે બોરું કુટુંબ છે. હા ગેસ ખતમ થઈ જાય તો શું થાય? શું થાય? શું થાય? અમારી રસોઈ બધી અધૂરી રહી જાય. ઈ વાતે હાસો. અત્યારે અમારે આડેન વગડે બધાય હાઠિયું કાઢવા માંડ્યા. હા ઈ હાસો તારું લે. હા કેટલાય સીપીએથી કાઢે, કેટલાય ટ્રેક્ટરનું ઠાઠું મારીને ઢર્ર કતું જવા દે શેઠે. હા ત્યાં દિહારી મેકેન મોટો ભડકા થાય. હા એ પવન બોય તો બીજાને હરગાવે. એમ. પડખે બોય એને. હા, ઈ એટલે ભાઈ ગેસના બાટલા હોય ને રડદી પકડે. હવે હાસુ કહી દે ને કે મારો બાટલો ફાટું થઈ ગયો છે કામ. એમ. હવે કહી દે. ભેરવનગરથી ભેરોસીનો પ્રધાન. તલવાઈ નીચે રાખ. નીચે આમ નહીં કરવાનું. એમ હમ. તમારું રાજ્ય આ એટલે. બોલ. ભેરવનગરથી ભેરોસીનો પ્રધાન. અમારા મહારાજનો જન્મ દિવસ છે. એટલે આમંત્રણ લઈને આવ્યો. તે ગોરીલા વાંદરા પેલા બોલતો હોય તો તો હરખું. પેલા મેં હાથ ગીરો તો. એ બાબુ એ ભૈરવનગર માં કોઈ હકુ છે તમારું? પ્રધાનજી મારો મિત્ર છે. એટલે ઈ કેતું જાય. પ્રધાનજી એવા જ ઘણા મિત્ર છે. આ બધા બેટા બધા તમારા મિત્ર. બધાય. ઓલો વિનુ ભાઈ હતો. એ બધાય. ક્યાં ભાઈ? ઈ ભાઈ મિત્ર છે. એને લઈ લ્યો ને તો મિત્ર હોય તો પેલા લેવા પડે. હાલ હાલ. રામ રામ. ઓ ભાઈ. પણ બેવું નથી પણ. આ હાલત ખરા તને. ટાઈટ વાય છે ને તમને ટાઈટ વાય. પણ ટાઈટ વાય છે ને. ટાઈટ વાય છે. અહીં આવો. અલે એલા એ આ રાજમાં કેને લઈ હતો આ અમારા મિત્ર, ખાસ મિત્ર. એમ રાજકોટમાં નામ નો લે કોઈ. એમ હા શેરી અવાજ કરે તો કૂતરા ભાગી જાય. એમ માણા નો ભાગે. એલા વ્યાવું અંદર ઈ ભાઈ અંદર વ્યાવું ને અંદર લે આવો અહીંયા. ટાટા માં લે આવો. બસ અહીંયા ઉભા રહ્યો. આયા હા એમ. પગ ભેગા રાખજો. ના ના હા ના ના ઈ તો તમને ટાઈટ વાય છે કે કોટના બટન ચેન ઉગાડી નાખવી પડશે તમારે. ભેગા રાખજો. હા. નગર હમણાં ભર્યો. કેને એને ટાઈટ ઉડાડવી છે. થોડે ઉડાડ દે. હાલ હાલ બટન તૂટી. એક તો એક પોસી હાલે નો લાગે. ઓલા ભાઈ પૂછો લાગે? એલા એ અંદર લાગે વ્યાવું. છે? નો લાગ્યું ને? ઓય અંદર વ્યાવું એલા. નથી લાગ્યું. જો ઈ કેસ નથી લાગ્યું. નો લાગે જ નહીં. પણ લાગે જ નહીં. હાલ લાગે જ નહીં. લાગે હેઠા બે જાય. હા હેઠા બે જાય. બાપુ આને ન લાગતું. હાલ આને આટલું બધું તમારો ભાવ છે આ બધા લોકો માથે અને તમે એક સાબુક ખાવા નથી આવતા. ભાઈ એક જ સાબુક મારું છું. નહીં જાજા બધો મારે પ્રેમ છે. એ શરમાઈ ગયા છે ભાઈ, શરમાઈ ગયા એવું થયું. ઓલા ભાઈ ને એમ કે લાગે છે એટલે બી ગયા. હા એમ થયું. એટલે આવું નહીં અંદર. હે હું છે આવું અંદર. બાપુ આ ભૈરવનગર થી ભૈરવસિંહ પ્રધાન સંદેશ આપો લઈ અને સંદેશો લઈને આયા છે બાપુ. ઓરા ઉભા રહ્યો એટલે વિડિયો વાળા હરકુ રહ્યા. આઈ એમ વિડિયો વાળા બહાર કો નાખજો ને પ્રધાનજી આવો છો. ભૈરવનગરથી આવું છું, ભૈરવસિંહનો પ્રધાન. અમારા મહારાજનો જન્મ દિવસ છે તો તમારે જરૂર ને જરૂર આવવાનું. એ પ્રધાનજી તમે જાઓ, તમારી પાછળ જ આવીશ. અલે તારે આવવાનું છે. હે ગોરીલા વાંદરા મારવાનું છે. મારો જન્મ દિવસ તારો હોતી છે. હા. તારે કવરાવરી ને તારે કે ઓલા કે બાપ દીકરા તારે કેક છે. હાલો ભાઈ સલામો.
આવે અરે ભૈરવસિંહના દરબારમાં સબાલાના પ્રણામ. અરે આવ છોબલ આવ તારી જ રાત. હે રામ 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 ગોરીલો એલા નાયા વગરનું રામ 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 કરવા એ આ તમારા પૂછડીયા નવરાવતા જાવ એ પ્રધાનજી નાયા વગરનો ધોઈડો આવે ગાડી તૈયાર કરો. અલે ગાડી તૈયાર કર ઠાકીને તે થઈ ગયા આ ગાડી ઓલી પડી હોય એ લઈ લ્યો હા હેન્ડલ વાળી આમાં પાસે બે હોય તો હાથ ક્યાં રાખો હાથ સીધે સીધા રહીએ હાથ તો દે રહીએ પ્રધાનજી તમારા રાજમાં આવી રીતે ગાડી તૈયાર અમે આમ જ ફિટ કરે એક આ મોટે બે એક ઓલા મોટે બહારનો માણા અંદર આ ભૈરવસિંહનું રાજ છે. બધાના શું આમ બધાના રાજમાં આવું કરી એક ગામ બે કટકા આ ભૈરવસિંહનું રાજ છે, અહીંયા એમ નહીં આવે. તો કઈ નહીં નો હાલે તો આ હેઠા બેઠા આવા રાજમાં મને કોઈ કહેતા ન આવવાનું અરે સબાલા આજે મારો જન્મદિવસ છે માતે ગાડી સુપ્રત કરો. અરે ભૈરવસિંહ રાત તારું પાટ તારું જન્મદિવસ તારો પેલા ગાદી તમે સબ્રત કરો. અરે સબાલા આ મહેમાનને મૂકીને સભાને મૂકું ગાડી બેસવું સારું ન કહેવાય. ચાલ આપણે બે હારે ગાડી સુપ્રત. જેવી તમારી જેવી મરજી. તમારી મરજી બાપુ બેસી જાવ પછી વારો ન આવે એ બેહો બેસી જાવ ને બેહો પ્રધાનજી બેહો. પ્રધાનજી જ્યાં સુધી રાજના રજવાડું ગાદી નો બે ત્યાં સુધી પ્રધાનને નો બેહે. અમે રાજના પ્રધાનને અમે કેમેરા વાળા બે ભેગા જ બેસી જાય પ્રધાનજી કસુંબા લઈ લ્યો. બેસો ને બાપુ મને હેઠું ન ફાવે પ્રધાનજી તમારા રાજમાં આવી રીતે હોત ને ગાદી અમારે આમ જ બે કેમ એમ આમાં બપોરે ઉનાળો છે ને એટલે ગરમીનો થાય ને એટલે બધી કોઈ હવા આવે હવે તો આખો દી ટાઈટ નથી રહેતી. હે ટાઈટ નથી રહેતી આખો. કાંઈ ટાઈટ નથી. આ ગાઈડલામાં જ બેવાની મજા આવે હાલો ભાઈ હાલો તો ઊભા થાવ એના પીછડા પાડે ઊભા થઈ જાવ હાલો હા ભાઈ ઠરી ગયા લ્યો પ્રધાનજી કસુંબા લઈ લ્યો. હાલ કસુંબા લઈને ભાઈ પ્રધાનજી પગ નીચે રાખો. પગ મારા માથા માથે છે પગ નીચે રાખો પ્રધાનજી. બાપુ મારી નીચે ડગરી સટકી ગઈ એ હલુ લુલુ હા વિડિયો શૂટિંગ ઉતરે આવે ભાઈ હાલો બધાયનો સીન આવી જાય હાલો ખોડા બાપા આમનો જો મોટો સીન આવશે તો